જાતે મિલે સમાજ સંગ આવે નિજ પદધામ નિત્યા ભાવ અભાવથી જે પ્રગટે નિજ ભાવ તે જયવંત રહો સદા હે श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से बीजा अधिकार पर आपणे स्वाध्याय करी रह्या छीए। एमां 4 चौकड़ी सिरंजी आपणे विस्तारथी चर्चा प्रारंभ करी छे। जे कया लेवलनी कशायो કેટલા પાવરની કશાયો છે એનું વર્ણન છે। એમાં મુખ્ય રૂપથી ત્યાં સુધી તો આપણે ચર્ચા કરીએ છીએ કે મિથ્યાત્વ ને અનંતાનુબંધી કશાયનો અભાવ જેને થઈ ગયું છે એવા સમ્યક દૃષ્ટિ ધર્માત્માઓ જ્ઞાની જીવો પછી શું કરતા હશે તો વિશેષ સ્વરૂપની આરાધના કરી આજે પણ આવ્યું હતું। દર્શન જ્ઞાન ચારિત્ર દ્વારા સ્વરૂપમાં વિશેષ રૂપે સ્થિત થઈ સારી રીતે સ્થિર થઈને પાપ પુણ્યના વિકારી ભાવોના ઉપયોગથી નિવૃત્ત થઈને વિતરાગતાને આગળ વધારે છે। અંશ વિતરાગતાનો અંશ તો પ્રગટ થઈ ગયું છે, પરંતુ વિતરાગતાના વિકાસ અર્થે પહેલો પડાવ તો પાર કરી લીધું છે। કશાયોમાંથી સુબુદ્ધિ તો તૂટી ગઈ છે, પરંતુ કશાયનો ત્યાગ વર્તતો નથી। કશાય અર્થાત પાપ પરિણામનો ત્યાગ હજુ વર્તતો નથી। એને અપ્રત્યાખ્યાના વર્ણી આદિ કશાયનો ઉદય કહે છે। તો કેવી રીતે આગળ વધે છે એની ચર્ચા આપણે થોડીક આજે બીજા પડાવને પાર કરવો કેવી રીતે અને બીજા પડાવ એટલે બીજી ચોકડીને પાર કર્યા પછી કેવું સુંદર જીવન રહે છે અને એ જીવનમાં પણ વિશેષ વિતરાગતાને પ્રાપ્ત થવા માટે સંપૂર્ણ સંયમને પ્રાપ્ત થવાથી પુરુષાર્થ કર્યા પછી કેવું મુનિ જીવન રહે છે કે જે મોક્ષનું સાક્ષાત કારણ છે એની ચર્ચા અર્થાત તો વિતરાગતાનો વિકાસ અર્થાત તો મોક્ષ માર્ગમાં પ્રવર્તન અર્થાત તો રત્નત્રયનો વિકાસ એની પૂર્ણતા અર્થે પુરુષાર્થ એ આ બધા ચોકડીના જે પડાવ છે એને પાર કરી અને તે જ્ઞાની ધર્માત્મા આગળ વધતા ઉત્કૃષ્ટ અંતરાત્માપણાને પ્રાપ્ત કરી અને સંપૂર્ણ પરમાત્માપણાને પ્રાપ્ત પર્યાયમાં કેવી રીતે થાય છે એની ચર્ચાના અંતર્ગત થોડીક આપણે જોશું। બહુ વિસ્તૃત ચર્ચા તો નહીં કરીએ, પરંતુ એને આપણે ટચ જરૂર કરીશું। એટલા માટે કે એનો અભ્યાસ કરવો જોઈએ એવી પ્રેરણાર્થે અને વિસ્તારથી ચર્ચા એટલા માટે નહીં કે અહીંયા એ વિષય નથી જે આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે એના આધાર ઉપર। વિષય તો એ છે કે ચારિત્ર મોહની કર્મના ઉદયમાં જે અજ્ઞાની સંસારી જીવ કેવી રીતની પ્રવૃત્તિને પ્રાપ્ત થાય છે, પરંતુ એ સંસારી જીવ ને જે અનંત સંસાર અર્થાત તો મિથ્યાત્વ સહિતની કશાયો કેવી રીતે હોય છે અને એના ભાવ થયા પછી જ્ઞાનીને પણ કશાયો કેટલા લિમિટેડ હોય છે અને કશાયને લિમિટેશન કરતા કરતા અંદરની વિતરાગતાની વૃદ્ધિ કરતા કરતા સંપૂર્ણ કશાયનો ભાવ કેવી રીતે કરે છે। ગ્રસ્ત જીવનમાં રહેલા જ્ઞાનીઓ પણ કશાયને પ્રાપ્ત હોય છે ત્યારે કેવું એડજસ્ટમેન્ટ કેવી રીતે કશાયોમાંથી નિવૃત્ત થવાનું કશાયમાં પણ પ્રવર્તે છે અને એને નિવૃત્તિ થવાના અર્થે મર્યાદામાં લાવી અને આત્માનો પુરુષાર્થ પણ કરતા જોવામાં આવે છે। એવી જાતિની મિશ્ર અવસ્થા આગળ વધતા કશાય ઘટતા એવી પણ એક પોઝિશનો આવે છે જે એની ચર્ચા 4 ચોકડીના અંતર્ગત આવેલી છે। કેમ કે આ 4 ચોકડી ચારિત્ર મોહની કર્મના ઉદયમાં થતી કશાય ભાવ છે અને એ કયા પાવરની કશાય છે અને કયા પાવર હીન થતો જાય છે અને વિતરાગતા વધતી જાય છે। દેશ ચારિત્રનો ઘાત કરે છે કોઈ કશાય
અમુક ક્રોધમાન માયાલોભ સકલ ચારિત્રનો, કોઈ યથાખ્યાત ચારિત્રનો, તો એ પ્રમાણે એ ગુણોનો ઘાત કરવા વાળી કશાયો છે, પણ એ પાવર મટાડતા જાય છે અને આગળ વધતા જાય છે. એવી ચર્ચા પણ આવી છે. તો સામાન્ય આપણે ચર્ચા અહીંયા કરીશું. મારી પાસે તત્વજ્ઞાન વિવેચિકા એક બુક છે, કલ્પનાબેનની ગાઈડ છે, બ્રહ્મચારી કલ્પનાબેન સાગરવાળા. વિસ્તારથી એમને આમાં ચર્ચા પણ કરી છે કે ગ્રસ્ત જીવન, બીજી પડાવને પાર કરવા વાળો જીવ, બે ચોકડીનો અભાવ થઈ ગયો, ગ્રસ્ત જીવન જીવે છે. તો ગ્રસ્ત જીવન, એનો જીવન નિર્વાહ, એની જીવનની સ્ટાઇલ કેવી રીતની હોય છે, કશાય હોવાના કાળમાં પણ કેવી રીતે એ કશાયથી નિવૃત્ત રહે છે. દ્રષ્ટિ અપેક્ષાએ તો કશાય કરવા લાયક નથી એવી દ્રષ્ટિ તો અસહ્ય સમય દ્રષ્ટિને પણ છે. ખ્યાલ આવે કે ગજબનું આ વિજ્ઞાન છે, આચરણ વિજ્ઞાન. પણ આચરણ એટલે સ્વરૂપમાં રમણતા, અને સ્વરૂપમાં રમણતા ત્યારે જ થાય કે કશાય ન રહે. કશાયમાં ઉપયોગ રહે તો સ્વરૂપમાં લીનતા ન થાય. એટલે કશાયમાં ઉપયોગને હીન, ઉપયોગ ત્યાં કશાયને હીન કરે અને સ્વરૂપનું બળ વધારે અને સ્વરૂપમાં જામી જાય. તો એ પ્રમાણે કશાય શક્તિ તૂટતી જાય. અનાદિકાળના સંસ્કારો કેવી રીતે તૂટે છે એની ચર્ચા છે. કેમ કે સમ્યક દ્રષ્ટિ આહાર આદિ આત્માને છે જ, અત્યંત અભાવ છે દેહનો, અને આહાર આત્મા અડી શકતો જ નથી. જ્યાં એવી વિશેષ સત્ય વાત આવે તો પછી આ વાત આહાર કરવામાં આટલી મર્યાદા, એ વાત કેવી રીતે ન્યાયસંગત છે એ સમજવું જરૂરી છે. અને જ્યારે દ્રષ્ટિ પ્રધાન શૈલી આવે અથવા પરમાર્થ સત્તા આવે, તાત્વિક સત્તા આવે, તો કે આહાર આજ સુધી આત્માએ એક કણ પણ ચાખ્યો નથી, ચાહે અજ્ઞાની હોય કે જ્ઞાની હોય. કેમ કે બંને પદાર્થ ભિન્ન છે, અત્યંત અભાવ છે. તો પછી આગળ કશાયના મર્યાદામાં આ રીતે જમવું ને આ રીતના જમવામાં મર્યાદા કરવી, એ વાતમાં શું કેમ આવી? તો કહે છે કે વાત આત્મા અને આહાર વચ્ચે અત્યંત ભાવ છે, પારમાર્થિક સત્ય છે, એ વાસ્તવમાં તાત્વિક સત્ય છે, એ વાસ્તવમાં સુપર સત્ય છે. એની ના નથી, પરંતુ અનાદિથી આ જીવને એનું અજ્ઞાન હતું, એટલે એ તરફના ભોજન આદિ પરપદાર્થ તરફ આદિના પુષ્કળ સંસ્કાર એને કર્યા હતા. તો એનું ચિત્ત જે હતું એ બહુ મલિન થતું હતું. તો આ ચિત્તની સ્વચ્છતા અને પરિણામોને પરિમાર્જન કરવાના અર્થે એ ભાવ આવે છે ભોજનના, તો એને કેવી રીતે મર્યાદામાં લે છે આત્મ સ્વરૂપના બળ દ્વારા, એની ચર્ચા આગળની 3 ચોકડી જે રહે છે એના પડાવમાં એની ચર્ચાઓ આવી છે. તો જાણવા જેવું છે. ખરેખર તો સમ્યક દર્શનનો વિષય તો એક આત્મા જ છે. એનાથી તો મોટું કામ પતી જાય છે, પણ એક આત્માને પરિપૂર્ણ ઉપલબ્ધ કરવા પૂરો રસ્તો જે છે, પૂરો માર્ગ છે, એમાં પ્રવર્તન કરવા માટે આ જે બાકીનો જે વિસ્તાર છે એ જાણવો પણ એટલો જ જરૂરી છે. કેમ કે આખિરકાર તો સર્વ કશાયના ભાવને મોક્ષ દશા કહે છે. કશાયની દ્રષ્ટિ માત્ર છૂટી જતા કે મોક્ષ નથી જતો, મોક્ષનો પ્રારંભ માત્ર થાય છે. એટલે સંપૂર્ણ કશાયના ભાવનો જે પુરુષાર્થ છે ચારિત્રનો, એ સમજવું બહુ જરૂરી છે. હા, જો માઇક તો ચાલુ છે અને ઉપયોગ પણ ચાલુ છે. ખ્યાલ આવે? અંધારામાં જણાય કે ન જણાય? અંધારામાં શું જણાય? આત્મા જણાય. ખ્યાલ આવે? આત્માનું સ્વરૂપ અનુભવાય. અરે અંધારાને પણ જાણે એવો આત્મા છે. એટલે આત્માની ચેતનતા તો રાત્રિ હોય કે દિવસ હોય, પંચમકાલ હોય કે ચતુર્થકાલ હોય, ચેતનાનો ક્યારે અભાવ થતો નથી. ચેતનાની દ્રષ્ટિનો અભાવ છે, એટલે જીવ દુઃખી છે. ચૈતન્યની દ્રષ્ટિ કરે અને ચેતનામાં સમય જાય તો બહારના અંધારા અજવાળાની આ જીવની જરૂર નથી. ચૈતન્ય પ્રકાશ, કેવલ જ્ઞાની પૂર્ણ પ્રકાશ પ્રગટ થઈ જાય. ખ્યાલ આવે છે કે નહીં? તો જે પર્યાયો હજુ અનુત્પન્ન છે એને પણ જાણી લે છે જે જીવ. તો વર્તમાનમાં અંધારામાં ન જણાય એવું તો આત્માનું સ્વરૂપ ક્યાં રહ્યું? ખ્યાલ આવે? જે પર્યાયો હજી આવી નથી એવી અનંત પર્યાયોને એક સમયમાં પ્રત્યક્ષ, ભવિષ્યને ભવિષ્યરૂપ, ભૂતકાળને ભૂતકાળરૂપ, વર્તમાનવત જાણે એવી જ્ઞાનની દિવ્યતા છે. અને એવો ચેતન પદાર્થ હું છું. ખ્યાલ આવે કે નહીં? એવી ચર્ચા છે. ઓટોમેટિક ચડનાનું યુગ થઈ ગયું ને, તો પંખા બધું બંધ થઈ ગયું. એને ચડનાનું યુગ નથી કહેતા. એવા ભાવ તૂટવા જોઈએ. શરીરને અને બાહ્ય પરિણામોનો રસ છૂટવો જોઈએ. ખ્યાલ પણ ન આવવો જોઈએ, ઉપયોગ ન દેવો જોઈએ. ખ્યાલ એ છે સોંગઢની નીતિ પણ એ રહી એ રીતે છે. જો વાંચીએ છીએ આપણે એ બુકના માધ્યમથી થોડોક અંશ જોવો છે. સામાન્ય ચર્ચા કરીશું વિસ્તારથી નહીં.
કેમ પહેલા કહું છું કે અતિ વિસ્તાર છે આમ શ્રાવક સંસ્કૃતિ બહુ મોટું મતલબ વિસ્તારથી એનું વિવેચન ચરણાયુગના ગ્રંથોમાં આચાર્યોએ કરેલું છે. કેવી રીતે જીવ કશાયોને જીતે છે, ઘરમાં રહીને કેટલા હદની જીતી શકાય છે. ગ્રસ્ત જીવનમાં ઘરમાં રહીને એટલે સંપૂર્ણ જીતી શકાતી નથી. ગ્રસ્ત જીવનમાં પણ કેટલા લેવલની જીતી શકાય છે, તો કે 2 ચોકડી પ્રમાણ તો જીતી શકાય છે. એના પછી ત્રીજી ચોકડીનો જે પડાવ પાર કરવો હોય તો કુટુંબીજનો પ્રત્યે ગ્રસ્ત જીવનમાં સંસાર જે આપણા સગા સંબંધીઓ પ્રત્યે સંપૂર્ણ સંબંધ છૂટી જાય ત્યારે દીક્ષિત થઈને સંપૂર્ણ સ્વરૂપમાં રહેવાનું પરિણામ કરે છે. ત્યારે સકલ સંયમ પ્રાપ્ત થાય છે અને સ્વરૂપમાં રહી અને જે પુણ્ય ભાવને પણ જીતી લે છે એટલે એનો અભાવ કરી લે છે અને ચેતયતા આજે આવ્યું હતું ને મુનિ દશાને પ્રાપ્ત થઈ અને પરમાત્મા બની જાય. બહુ સારી રોચક વિતરાગ ભાગવત કથા છે. બહુ શાંતિથી આપણે એનો આજે પોણો કલાક જે બાકી રહ્યો છે એમાં અભ્યાસ કરીશું. વાસ્તવમાં તો રોજ આનો અભ્યાસ કરવો જરૂરી છે, છતાં માત્ર ચોપડીથી નહીં જીવનમાં અભ્યાસમાં રહેવું જરૂરી છે. અને જીવનના અભ્યાસમાં આવી જાય તો વિરક્તિ વ્રત આવ્યા વગર રહે નહીં. આત્માનું અવલંબન વધતા એમાં એ પરિણામ આવ્યા વગર રહે નહીં. શું કરે, ભૂમિકામાં પણ ઘણું બધું બતાવવું પડે છે. વિષય તો જેટલો આવશે એટલો આવશે. જો અહીંયા ચર્ચા કરું છું. आत्मोन्मुखी विशिष्ट पुरुषार्थ द्वारा जब यह जीव आत्म स्वरूप में विशेष स्थिर हो जाता है तब उपयुक्त 5, 6 या 7 प्रकृतियों के साथ ही अप्रत्याख्यानावरण क्रोधमान माया लोभ के उदय का भी इसके अभाव हो जाने से आत्मा का निर्विकल्प अनुभव कुछ शीघ्र होने लगता है. આમાં શું કહેવું છે? આ સમ્યક દૃષ્ટિની વાત છે કે પહેલી ચોકડીનો પડાવ જે જીતી ગયો પછી શું કરે છે? તો એ લખ્યું કે આત્મોન્મુખી આત્મ સન્મુખી વિશિષ્ટ પુરુષાર્થ દ્વારા આ અસ્થિ થઈ અને ફરીથી જે અનાદિ મિથ્યા દૃષ્ટિને જે સૌપ્રથમ આત્માનુભૂતિ થઈ હતી, આત્માનુભૂતિ એટલે શું હતું? શુદ્ધોપયોગ થયો હતો, નિર્વિકલ્પ દશા થઈ હતી, જે ક્ષણિક અલ્પ થઈ હતી, એકદમ ક્ષણિક થઈ હતી ને તો એ સમ્યક દૃષ્ટિ ના કહેવાય. આ ઘણી વાર આ વિષય થઈ ચુક્યો છે કે સમ્યક દર્શનની જે પ્રાપ્તિ છે એ શુદ્ધોપયોગમાં થાય છે. એ ધ્યાનમાં રાખજો. માત્ર જીનવાણીના આધારે, ચિંતનના આધારે દેહ જુદો છે, આત્મા જુદો છે એવું જાણી લીધું, વિકલ્પમાં સધી લીધું તો એને સમ્યક દર્શન નથી કહેવાતું. ખરેખર આત્માની પ્રતીતિ, નિજ વૈભવ, ઉપયોગમાં સ્થિરતા થઈ અને ચાખી લે છે. આત્મા દેહ રહિત અનુભવમાં લઈ લે છે. શુદ્ધોપયોગના કાળમાં નિર્ભય થઈ અને એવી પ્રતીતિ પૂર્વક શુદ્ધોપયોગમાં રંચ માત્ર પણ દેહ જુદા આત્મા જુદા એવા વિકલ્પ સુદ્ધા ન રહે એવી જે એક મોમેન્ટ આવે છે એ ગ્રસ્ત જીવનમાં 4 ગતિના સંગીત પંચેન્દ્રિય જીવોને આવું શુદ્ધ સ્વરૂપ આચરણ ચારિત્રનો અંશ એને આંશિક એની જે જાગૃતિ અને સ્વાદ લઈ લે છે એ જ જીવ સાચે વાસ્તવમાં તો સમ્યક દૃષ્ટિ છે, નિશ્ચય સમ્યક દૃષ્ટિ છે. એ જીવને પૂર્વમાં જે વિચાર દશાએ અર્થાત તો એ જો વિકલ્પાત્મક શ્રદ્ધાંત દશાએ જે ભેદ કરીને જ્ઞાન અને રાગ આત્મા અને શરીર ભિન્ન છે એવું બહુ વિશેષ ઉગ્રપણે સૂક્ષ્મ વિચારપણે જે જ્ઞાન કર્યું હતું એને ત્યારે સમ્યક કહેવાય છે કે જ્યારે એ પ્રમાણે વર્તી લે. એના પહેલા જાણકારી રૂપ માત્ર સમ્યક સન્મુખ જીવો એનો વિચાર માત્ર કરે છે એ વખતે એને કોઈ સમ્યક દૃષ્ટિ છે એમ નથી. ભલે એને આ ભાષો મટી ગયા છે, ભલે એને ગણિત મિથ્યાત્વ તૂટી ગયું છે, પરંતુ હજુ એને અતત્વ સિદ્ધાંત જરૂર છે. તત્વની એવી પ્રતીતિ નથી થઈ. સમજી લેજો આપણે કયા સ્ટેજમાં છીએ. જરૂરી નથી કે કોઈ જાણકારીનો વિષય જ્ઞાન માત્ર એનો વિષય બનાવી લીધો હોય અને એના તરફ ઝુકાવ પણ હોય પરંતુ એને સ્વાદ ના લીધો, શુદ્ધોપયોગ ના કર્યો હોય ત્યાં સુધી એ પ્રતીતિ થઈ ના કહેવાય. પ્રફુલભાઈ એટલે પ્રવચનસારમાં આ વાત આવી કે સમ્યક દર્શનની ઉત્પત્તિ શુદ્ધોપયોગના કાળમાં થાય છે સૌ પ્રથમ. પછી શુદ્ધોપયોગ છૂટી જવા છતાં પ્રતીતિ જળવાઈ રહે છે, પરંતુ ઉપયોગ અર્થાત જ્ઞાનનો વેપાર બની શકે કશાયના વેપારમાં પણ જતો રહે છે. છતાં પણ જે પ્રતીતિ થઈ ગઈ છે
કે કશાય એ અમારું સ્વરૂપ નથી, એ પ્રતીતિ એની ખંડિત થતી નથી, એટલે એને એ લેવલની કશાય નથી હોતી અનંતાનુબંધી, છતાં એને ત્યાગ નથી થયો, એટલે અપ્રત્યાખ્યાના વર્ણની કશાય રૂપ પ્રવૃત્તિ કરે છે. આટલો વિષય આપણે કઈ વાર થઈ ચૂક્યું છે. વારંવાર બતાવવાનો ભાવ એટલે આવે છે કે હજુ આ સ્ટેજ નહીં સમજે, એને આગળના સ્ટેજમાં એને એમ લાગશે કે આ છોડવું વાત આવી, પણ જ્યાં સુધી એને રાગ છોડવાની વાત ગમશે નહીં, સમજો, ત્યાં સુધી રાગમાં શું બુદ્ધિ એને પ્રવર્તે છે, ત્યાં બધી શું સજ્જનજટ છે, જીવને એવું લાગે છે ચારિત્રની જયારે વાત આવે ત્યારે. એટલે આ વાતની સ્થાપના કરવી બહુ જરૂરી છે. જો એટલે એવો જે શુદ્ધોપયોગના કાળમાં આત્મા ચાખી આવ્યો છે, આત્મા ચાખી આવ્યો છે, એનું શું અર્થ ખબર રાકેશભાઈ? આત્માનો સ્વાદ કેવો હોય? નિર્વિકલ્પ, નિરાકુલ. તો આત્માનો સ્વાદ નિર્વિકલ્પ કેમ આત્મા નિર્વિકલ્પ છે? ખ્યાલ? આત્મા કોનો આત્મા નિર્વિકલ્પ છે? આત્મા માત્ર નિર્વિકલ્પ છે. અરે આત્મા માત્ર નહીં, અનંત પદાર્થ માત્ર નિર્વિકલ્પ છે. એટલે શું ખબર છે? એ પદાર્થોને રહેવામાં, બદલવામાં, ક્ષણે ક્ષણે પોતાની પર્યાય થવામાં કોઈના વિકલ્પની જરૂર નથી. કોઈ પણ દ્રવ્ય પંગુ નથી, કોઈ પણ દ્રવ્ય પોતાનું કાર્ય કરવા માટે અસમર્થ છે એમ નથી. કોઈ પણ દ્રવ્ય, હે ને, જન્મેલું બાળક, દીકરું, આપણે તો અપૂર્ણ લાગે છે કે એ જ મિથ્યા દ્રષ્ટિનું, એ જ મિથ્યા દર્શન. અને એને લઈને મેં મોટો કર્યો, મેં તને સાચ્યું, એ વાત આવે છે. અને એના માટે આપણે શું માગીએ છીએ? એની કિંમત માગીએ છીએ. શું કિંમત માગીએ છીએ? તું મારા આધીન રહે. ટોટલી ઉલટું કાર્યક્રમ થઈ રહ્યો છે, ટોટલી ઉલટો કાર્યક્રમ. ખ્યાલ આવે છે કે નહીં? અરે એક ભલે તમારા સંયોગમાં ઉત્પન્ન થયો, પણ એ બાળકનો જીવ અને એ બાળક એને અસમાન જાતિ દ્રવ્ય પર્યાય, એ આ વિશ્વમાં એક સ્વતંત્ર દ્રવ્ય છે. દુઃખ માટે અને સુખને પ્રાપ્ત કરવા માટે, એના એક એક કાર્યને થવા માટે એક સ્વતંત્ર ચીજ છે. અરે એ બાળક માત્ર નહીં, એક પરમાણુ, પૂતગલ પરમાણુ, એક શબ્દ, એક ભાષા, દરેક વસ્તુ એટલી સ્વતંત્રતા છે. ખ્યાલ? એના માટે કોઈ વિકલ્પ આવે જુદી વાત છે, પણ વિકલ્પના આધારે એની પ્રવૃત્તિ નથી, એ સમજવું. એટલે વિકલ્પ પણ સ્વતંત્ર છે. ખ્યાલ આવે છે? તું વસ્તુ કેવી ઠરી? નિર્વિકલ્પ. એક પદાર્થ છે, એક દ્રવ્ય છે, કોઈ પણ એક દ્રવ્ય લઈ લો, આત્મા દ્રવ્ય લઈ લો. એ દ્રવ્યને આ વિશ્વમાં રહેવા માટે કોની મહેરબાનીની જરૂર છે આનંદભાઈ? અચ્છા, એ દ્રવ્યમાં અનંત ગુણ છે કે નહીં? જે દ્રવ્ય હોય ખાલી ઢોલ તો ન હોય, તો અનંત ગુણ કોને પૂર્યા? અનાદિથી છે, જ્યાંથી દ્રવ્ય છે, એ અનંત ગુણોની નિરંતર પર્યાય થવી, હર સમય બદલાવું, એ બદલાવું એ કોના આધારે છે? સ્વતંત્ર છે. દ્રવ્ય ગુણ પર્યાય લીધું છે પહેલા. ખ્યાલ? આપણે નોટમાં મોર દોરીએ ને, એમ લાગે કે મેં દોર્યું, પણ જંગલમાં જે મોર હોય છે, એના રંગીન બેરંગી જે પીછા છે, એમાં રંગ કોને પૂર્યા? ખ્યાલ? કોને પૂર્યા? કોને રચના કરી? ખ્યાલ આવે છે? આ બહારમાં જે ચિત્ર વિચિત્ર જે શરીર વાળા જે જીવો, તિર્યંજમાં તો કેટલા પ્રકારના, કમસે કમ મનુષ્યનું જે બીબુ છે તો સમાન છે, પણ જે તિર્યંજમાં તો કેટલા પ્રકારના, આડા ટેડા મોટા, કંઈક અલગ અલગ પ્રકારના. તો આ પ્રકારના જે આકારો શરીરના અને એના જીવનું પ્રગટ થયું, એ કોને કર્યું? કોને ફુરસત છે? કયા બ્રહ્માને, કયા વિષ્ણુને કે એને એ બધું કાર્ય કરે? કે સ્વતંત્ર પરિણમન છે. એટલે એમાં કોઈના વિકલ્પને આધીન નથી. વિકલ્પ થાય એ વાત જુદી છે, પણ દ્રવ્ય કોઈના વિકલ્પને આધીન નથી. તો એ થઈ ગયું નિર્વિકલ્પ. તો કોનો પદાર્થ, કયો પદાર્થ નિર્વિકલ્પ છે? વિશ્વના તમામ પદાર્થો નિર્વિકલ્પ છે. વિશ્વના તમામ પદાર્થો બ્રહ્મચારી છે. વિશ્વના તમામ પદાર્થો એટલે શુદ્ધ છે, એકત્વ નિશ્ચયગત સર્વત્ર સુંદર લોકમાં, તેથી બને વિખવાદીની બંધન કથા એકત્વમાં. ત્રીજી ગાથા છે ને, દરેક પદાર્થ પોતાના ગુણ પર્યાયને પ્રાપ્ત છે. જ્યારે એક આકાશ, એક ધર્મ, એક અધર્મ પોતાના ગુણ પર્યાયને પ્રાપ્ત છે, તો આ એક જીવ પોતાના ગુણ પર્યાયને પ્રાપ્ત નથી. તો જે પોતાના ગુણ પર્યાયને પ્રાપ્ત છે, એ પદાર્થ સુંદર કેમ ના હોય? કેમ કે સુંદર છે, કોઈની પાસે કામ કરાવવું પડે એ અસુંદર છે.
કોઈનો હસ્તક્ષેપ અંદરમાં જોઈએ તો એ અસુંદર છે. વિશ્વના તમામ પદાર્થો પોતાના ગુણ પર્યાયને પ્રાપ્ત છે એટલે સુંદર. ખ્યાલ આવ્યો કે નહીં? એ તો આપણને એવો અભ્યાસ છે ને એટલે આપણને એવો ભ્રમ છે કે આ બધું આની જરૂર પડે છે, આની જરૂર પડે છે. એ તો ભ્રમ છે. મતલબ કે જે બાળકના પિતા માતા જન્મથી જેનો વિયોગ થતો હશે એ બાળકો મોટા નથી થયા. અરે એવા બાળકો આ દેશના પ્રધાનમંત્રી થઈ ચુક્યા છે, એવી ગુણવત્તાને પ્રાપ્ત થઈ ચુક્યા છે. તો આપણને કેમ એટલી અંદરમાં એ છે કે નહીં હું બાળકોને આ કરું તે કરું, તે ભ્રમ છે. અને એને લઈને જીવ શું ચૂકે છે, મૂળ વાત તો આવી જાવ ત્યાં. અને કષ્ટ છે એ પ્રમાણે થતું જોવામાં નથી આવતું. એટલે આગ્રહના કારણે એ આગ્રહને ઠેસ પહોંચે છે એટલે નિરંતર દુઃખી રહે છે, આકુળતાને પ્રાપ્ત થાય છે. કેમ ના કરે મારા પ્રમાણે, કેમ વહેલું ના ઉઠે ને, કેમ મંદિર ના જાય ને, કેમ આ ના કરે ને, કેમ નોકરી ના જાય, કેમ મારું કહ્યું કરતું નથી, શું કામ તમારું કહ્યું કરે. વિશ્વમાં એવી વ્યવસ્થા નથી કે તારું કહ્યું કરે. તું કહે એ વાત જુદી છે, તું ઈચ્છા રાખે એ વાત જુદી છે, પણ એ કરે એ વાત જૂઠી છે. હાલ આવે કે નહીં? એટલે સ્વતંત્ર છે. દુઃખ સ્વતંત્ર છે, સુખ સ્વતંત્ર છે, સમજણ સ્વતંત્ર છે, બધું જ સ્વતંત્ર છે. બોલો કોઈના વિકલ્પની જરૂર છે? તે શું થઈ ગયું? દરેક વસ્તુ નિર્વિકલ્પ છે. અને વિષય એકદમ શરૂઆતથી લેવો પડે, વિકલ્પ આવી ગયો, એ પણ સ્વતંત્ર છે. ખ્યાલ આવ્યો કે નહીં? ખરેખર એવું છે. પ્રભુલાલ મને આજે એમ વિચાર હતો કે મેં 11 પ્રતિમાના નામ કહીશ એના વિશે મને એમ હતું, તો એનાથી શું થઈ ગયું એવું થવું જરૂરી છે. હવે કેમ ના થયું, હું નેક્સ્ટ ટાઈમ પાછા વચન આપવું ને પછી એ બસ એ સંસારમાં બંધાવાના કાર્યક્રમ. ખ્યાલ આવે કે નહીં? એક પણ કોઈ હે ને કોઈ બીજા એક કોઈ કમિટમેન્ટ કોઈ દિવસ કોઈ કમિટમેન્ટ સફળ થાય જ નહીં. કેમ કે કમિટમેન્ટ જેવી કોઈ વસ્તુ જ નથી. ખ્યાલ આવે કે નહીં? ગજબની વસ્તુ છે ભાઈ. આ દ્રવ્યાન યુગની મુખ્યતા તમે સમજો. ચરણાન યુગના કમિટમેન્ટ ને બધું અલગ આવશે. નહીં વિશે તો કેમ કે મેં એટલે આ વિષયને ટચ કરવાનો વિકલ્પ કર્યો કે હવે આ બધું ક્યારે આવશે. આપણે મોક્ષ પ્રકાશકનો બીજો અધિકાર એટલે થોડો વિકલ્પ છે કે આ ઓગસ્ટના જે 2-4 શનિ રવિ છે એમાં થોડોક આને ટચ કરી લઈએ તો પછી ભલે એ વિષય આગળ વિસ્તારથી આવે કે ન આવે. હે ને મોક્ષાર્થી જીવો અહીંયા બેઠા છે તો જીવ એને અચીવ કરવા માટે પ્રયાસ જરૂર કરશે. શાસ્ત્ર ખોલશે ઘરે એટલા માટે વિકલ્પ આવ્યો હતો. જો તો એ જે નિર્વિકલ્પ દશા વસ્તુ નિર્વિકલ્પ છે. હવે શું થયું કે એ શાસ્ત્રના માધ્યમથી જાણી અને પછી એને એવો વિશ્વાસ થયો. તો એવો વિશ્વાસ હજુ તો વિકલ્પમાં, પણ એ વિશ્વાસ ક્યારે સમ્યક કહેવાય, પ્રગટ ક્યારે કહેવાય કે ક્ષણ માત્ર એને પરદ્રવ્યનો વિકલ્પ તો નહીં પરંતુ સ્વદ્રવ્ય આવવું છે એવો પણ વિકલ્પ ના રહે ને એવી જે મોમેન્ટ આવે છે હે ને વિકલ્પ રહિત જે મોમેન્ટ આવે છે. કેમ કે વસ્તુ પણ નિર્વિકલ્પ, એનું પરિણામ પણ સદ્રશ્ય નિર્વિકલ્પ. તો આખું જે ગોળો થયો, આખું જે નિર્વિકલ્પ સદ્રશ્ય પરિણામ સહિત જે વસ્તુ છે એને શું કહેવાય છે? નિર્વિકલ્પ દશા સહિત સમ્યક દ્રષ્ટિ જીવ. ખ્યાલ? જ્યારે ગુરુદેવને, બેનશ્રીને, પંડિત ટોડરમલજીને જેટલા પણ જ્ઞાની ધર્માત્માઓ સમ્યક દ્રષ્ટિ જીવો થઈ ગયા એને આ અનુભૂતિ તો રણકી હશે. એના વગેરે સમ્યક દ્રષ્ટિ ના કહેવાય. અને આ રિયલ જન્મ છે. બેનશ્રી નો જન્મદિવસ ગયો ને એ તો સદેહ આવવા વાળો જન્મ છે, પણ ખરેખર જન્મ તો ક્યારે કહેવાય? સમ્યક દર્શન એ ખરેખર જન્મ છે. કેમ કે હવે એનું મરણ નહીં થાય. પેલાનું તો મરણ થવાનું જ છે અને થઈ પણ ગયું. વિયોગ થયો શરીરનો. દરેક જીવોને ભગવાન મહાવીર જેવા જીવોનો વિયોગ થયો શરીરનો. તે શરીરનો ખ્યાલ આવ્યો કે પણ હવે શરીર નહીં મળે એવા નિર્વાણને પ્રાપ્ત થનારા જીવો અને જેને એવો પૂરો જેને સાધના અધૂરી રહી ગઈ છે એને 5-15 ભાવ અને જેને સાધના પૂરી કરી દીધી છે એને હવે શરીર આદિ ન મળે એવા વિકલ્પોને એવા ભાવને નિરંતર સિદ્ધ અવસ્થામાં જે અત્યારે આનંદ લઈ રહ્યા છે. ખ્યાલ આવ્યો? આખું ચરિત્ર આ રીતે છે. સમ્યક દર્શન પછી શું એની વાત છે? તો આવો જે સમ્યક દ્રષ્ટિ જીવ છે એ આત્મોન્મુખી એનો અર્થ કર્યો ને. તમે કહેશો એક શબ્દનો અર્થ કરશો તો ક્યારે પાર પડશે? તો એક શબ્દમાં પાર પડી જાય એવું તો છે નહીં. આપણો વિષય ક્યારે ચાલશે એટલે આપણે આગળ ચલાવીએ છીએ. હવે આત્મોન્મુખી જે જીવ જે સમ્યક દ્રષ્ટિ છે હવે શું કરે છે? તો બીજો શબ્દ નાખે વિશિષ્ટ પુરુષાર્થ દ્વારા. ખ્યાલ?
એ બીજો કઈ રીતે પુરુષાર્થ કરે છે? વિશિષ્ટ એટલે વારંવાર અથવા ફરીથી આ રીતે સામાયિક આદિના કામમાં ફરીથી ભેદ જ્ઞાન કરીને ઉપયોગને સ્થિર કરવા. પ્રતીતિ તો રહી કે ઉપયોગ છૂટી ગયો, ઉપયોગ તો વળી સ્થિર ન રહ્યો એવી ક્ષમતા હતી નહીં, એટલે બહારમાં વળી પાછો વેપાર આદિમાં દેવશાસ્ત્ર ગુરાદિમાં જવા લાગ્યો. તો ત્યાં જવા લાગ્યો તો ત્યાંની જે પ્રતીતિ હતી એ ખંડિત નથી. ત્યાં ખંડિત નથી એટલે એને ક્યારે પણ એવો ભાસ ના થાય કે નહીં આમાં મજા છે, એવા પાંચના વિષયમાં મજા છે એમ ભાસ ના થાય. કસાઈની મનતામાં કેટલા બી મંદિરો, કેટલી બી સભાઓ એનું બહુમાન કરે એને તો પણ એને એમ ના થઈ જાય કે આમાં મજા છે. ખ્યાલ? એટલે જે એમ જ સમજે કે અરે હજુ આ કે સ્વાદ ચાખ્યો છે ને, નિર્વિકલ્પ રહીને જે મજા લીધી છે ને, એટલે એને આટલું પણ બહાર આવવું પોસાતું નથી. ગુરુદેવના શબ્દોમાં એને તાતાની ભઠ્ઠીમાં આવ્યો હોય એવું લાગે છે, જ્ઞાનીને સ્વભાવમાં આવ્યું એવું લાગે. સ્વભાવમાં આવ્યો છે વાત જુદી, પણ એની દ્રષ્ટિ એવી છે. તો ફરીથી શું થાય છે? ફરીથી વિશિષ્ટ પુરુષાર્થ કરીને શુદ્ધોપયોગ કરે, એકાગ્ર વિશેષ ધ્યાન થાય. તો હવે જુઓ આગળ શું લખ્યું છે. तो पुरुषार्थ द्वारा यह जीव आत्म स्वरूप में विशेष स्थिर हो जाता है. एटला ध्यान दशा में बीजो पड़ा तब उपयुक्त 5, 6 या 7 प्रकृतियों के साथ ही अप्रत्याख्यान આગળ જે ઉપયુક્ત લઈને જે આગળ પ્રકૃતિઓને ટાળી દીધી છે એની સાથે अप्रत्याख्यानावण क्रोधमान माया लोभ के उदय का भी इसके अभाव हो जाने से आ विषय આપણો ચાલ્યો હતો. એને શું થયું? અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધમાન માયા લોભ આદિ કષાયનો અભાવ. અપ્રત્યાખ્યાનાવરણ એટલે દેશ ચારિત્ર. હવે દેશ ચારિત્રમાં જે આવરણ એટલે કિંચિત પણ ત્યાગ નતો કરી શકતો, એવી જે એવો જે ભાવ હતો એ ભાવને જીતી લીધું. એટલે એને શું કર્યું? કિંચિત ત્યાગ થયો, એક દેશ ત્યાગ થયો. કોનો? પાપોનો. એટલે એનું હવે સંયમ અસંયમ એવી મિશ્ર સાથે. પહેલા શું હતો? ચતુર્ગુણ સ્થાને અસંયમી હતો, અવ્રતી હતો. હવે શું થયું? એક દેશ વ્રત ધારણ કર્યા, અણુવ્રત ધારણ કર્યા. એટલે એ કસાયને મર્યાદામાં લાવ્યો. કેમ? કેમ કે એને એ કસાય ઘટી, એને સ્વરૂપ સ્થિરતા વધી. બે વસ્તુ તમે લેજો, સ્વરૂપ સ્થિરતા વધી અને કસાય પરિણામ ઘટ્યા. તો એ પ્રમાણેની આ સ્થિતિ થઈ. જો उदय का भी इसके अभाव हो जाने से आत्मा का निर्विकल्प अनुभव कुछ शीघ्र होने लगता है. ख्याल? शीघ्र એટલે શું? કે અલ્પ સમયમાં જલ્દી અલ્પ સમય માટે એ જુદું, અને જલ્દી થોડા સમયના અંતરે એને આવા શુદ્ધોપયોગ થવા લાગે છે. અને અવૃત્તિ સમય દ્રષ્ટિને બહુ દીર્ઘ કાલે અલ્પ સમય માટે સ્વાનુભવનો સ્વાદ લેતા હતા સમ્યક દ્રષ્ટિ જીવ. હવે એ સ્વાનુભવના સ્વાદમાં પુરુષાર્થ જાગ્યો તો શીઘ્ર 15 દિવસમાં કમસે કમ એક વાર તો ખરું જ, પણ હર અંતર મુહૂર્તમાં એવું નહીં. તમે સમજજો શું કહ્યું? ઓછામાં ઓછું 15 દિવસમાં એક વાર એટલો વાસના કાળ છે, અને કોઈ વાસના આવી હોય તો એનાથી વિશેષ એનો વાસના ના રહે. એના અંતર્ગત એ ફરીથી શુદ્ધ ઉપયોગમાં જઈ અને અંદરમાં આનંદ કરી આવે. ખ્યાલ આવ્યો કે નહીં? અને ઓછામાં ઓછું એક વાર 15 દિવસમાં ઘણી વાર કરી શકે, પણ મુનિરાજની જેમ હર અંતર મુહૂર્તમાં અંદરમાં સ્વરૂપમાં રમી આવે એવી ક્ષમતા હજુ એને પણ નથી. તો આ થઈ ગઈ કઈ દશા? બીજી ચોકડીનો જે પડાવ પાર કર્યો, અને એ લેવલનો કે જે ત્યાગ નતો થઈ શકતો એવી જાતિની જે કશાયનો પાવર હતો એ આત્માના સ્વરૂપમાં રમી અને એ પાવરને પણ ખતમ કર્યો. કોનો પાવર ખતમ કર્યો? કસાયનો. કઈ હદનો? કે 5 ઇન્દ્રિયના વિષય, 5 પાપોના ભોગોનો મર્યાદામાં ન્યાયપૂર્વક જે ભોગ હતા એ અમર્યાદિત હતા, એને પણ મર્યાદિત કરી દીધા. કઈ રીતે કર્યા? સ્વરૂપમાં સ્થિર રહીને. એટલે હવે મર્યાદામાં રહીને જે પ્રવૃત્તિ કરે છે એ પણ છે તો પાપરૂપ. એનો પણ સંપૂર્ણ ત્યાગ થવો એ જ વાસ્તવમાં આત્માનું પર્યાયનું પરિણામ, પવિત્ર પરિણામ છે. પરંતુ નથી થઈ શકતું તો એનું જ્ઞાન કરાવવા માટે હવે શ્રાવક ધર્મની ચોપડી આપણે ખોલીએ છીએ. એમાં એ કેવી રીતે એનું સ્વરૂપ છે એની જુઓ. આ ચરણાનું યુગ પણ જુઓ ભાઈ રાકેશભાઈ. અને સદાચાર તો સામાન્ય રહે, અને એ અહિંસામૂલક અને સભ્યતામૂલક. એ સદાચાર તો હોવો જ જોઈએ, નહીં તો જીનવાણીને ગ્રહણ કરવાની પાત્રતા નથી. સભ્યતા પણ ના હોય તો. ખ્યાલ આવે છે? એના પછી અષ્ટમૂળ ગુણ કયા? સમ્યક દ્રષ્ટિની વાત નથી, અભ્યાસરૂપ.
આ તમને ચરણામૃતમાં થોડાક વિષયની હું તમને ઝાંકી કરાવું છું. બાકી આનો અતિ વિસ્તાર છે અને વિસ્તારના સાથે સાથે તમે રમણતામાં જાઓ તો બહુ મજા આવી જાય એવું છે. અષ્ટમુલગુણને પણ કઈ પ્રકારે રત્નકણ સાકાચાર આદિ માં એની ચર્ચા આવી છે. હેને માંસ ત્યાગ, મધુ ત્યાગ, હેને પછી શરાબ ત્યાગ, 5 નંબર ફળનો ત્યાગ, એમ થઈને 8. એને એકમાં લઈ લો તો એ 4 અને બીજા 4 રાત્રિ ભોજન ત્યાગ, અર્ગણ પાણીનો ત્યાગ, દયાદિ પરિણામ, એવા અનેક પ્રકારના પરિણામ છે. આ બધું તો સમ્યક દર્શન થતા પહેલા આવી જાતિની મૃદુતા, તીવ્ર કષાયનો અભાવ, પરિણામોના અંદરમાં એવી પરત કે અંદરમાં જીવો એક એક જેને એક જીવ માત્રને ચૈતન્ય દ્રષ્ટિથી જોયું હોય એને એવા જ્ઞાની ધર્માત્મા, એવા ગુરુદેવ શ્રી આદિ જ્ઞાની ધર્માત્મા એ પરિણતિને, એ જીવોની પરિણતિમાં પણ પ્રાણરૂપ હાનિ થઈને દુખી થાય અને હું મારું કોઈ જીવનને મારા પોતાના 5 ઇન્દ્રિય વિષયોને ભોગવું એવું જીવન જ્ઞાની ધર્માત્માઓને નથી હોતું. ખ્યાલ આવે છે કે નહીં? સમજમાં આવે છે? જેને ચૈતન્યની દ્રષ્ટિ થઈ છે કે ચેતના માત્ર એક જીવ છે જેને ક્યારે પણ મરતો નથી, છતાં 10 પ્રાણ રૂપ યથાસંભવ, જેને જે પ્રાણ બાહ્યમાં 10 પ્રાણ છે ને, મનુષ્ય આદિને સમજીને 10 પ્રાણ, એને પણ હાનિ પહોંચે એનાથી જીવન જીવે છે. લૌકિક જીવન જીવની છે એની વર્તમાન એનું જીવન 10 પ્રાણ રૂપ, 5 ઇન્દ્રિય, મન, વચન, કાય, શ્વાસોશ્વાસ, આયુ, એને લઈને એનું જીવન રહે છે વર્તમાન. એ જીવનમાં પણ એને દુઃખ પહોંચે, એના પ્રાણની હાનિ થાય અને એને એના પોતાના પ્રાણ માને છે એટલે વિશેષ દુઃખી થાય. તો એવું આચરણ કરી અને પોતાના ભોજન અને પોતાના 5 ઇન્દ્રિયના વિષયોની પુષ્ટિ કોઈ જીવને દુઃખી કરીને કરતા નથી. એ થયા જ્ઞાનીઓ. તો કઈ રીતે એ આચરણ એનું જીવન રહે છે? ખ્યાલ આવે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહીં. એ દ્રષ્ટિનું સત્ય હોવા છતાં પણ, અર્થાત એ જ પરમ સત્ય હોવા છતાં એને ગૌણ નથી કરતો. એને સિદ્ધ કરવા માટે, એને એચીવ કરવા માટે એ પૂર્ણ દ્રવ્યને કોઈ પદાર્થની જરૂર ન પડે એવી પરિણતિને પ્રાપ્ત કરીને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતો નથી એવી સિદ્ધિ કરવાના અર્થે શું કહ્યું? સમજમાં આવે છે જતીનભાઈ? એક દ્રવ્ય બીજા દ્રવ્યને રાખતું નથી, જરૂરત નથી એવી દ્રષ્ટિ, શરીર અને આત્મા જુદા છે એવી દ્રષ્ટિ, આત્મદ્રષ્ટિ, એ દ્રષ્ટિ તો થઈ પણ એ દ્રષ્ટિને સિદ્ધ કરવા માટે, એ દ્રષ્ટિને સાધવા માટે, એ દ્રષ્ટિને સત્ય બતાવવા માટે અથવા એને સત્ય પ્રગટ કરવા માટે શરીર રહિત સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી અને શ્રદ્ધાને પરમ અવગાહટ રૂપે પ્રગટ કરી દે છે. ખ્યાલ આવે કે નહીં? જો પેલા દ્રષ્ટિમાં તો શું હતું કે દેહ અને આત્મા જુદા છે, દેહથી આત્મા જીવતો જ નથી, તો પછી હું કરીને બતાવું તો સિદ્ધ અવસ્થામાં કરીને બતાવ્યું કે જુઓ અત્યારે દેહ નથી પણ હું અનંત સુખને લઈને અત્યારે હું જીવું છું. તો એ સિદ્ધિ કરવાનો જે પથ છે એના માટે આ ચર્ચા આવી. તો આફ્ટર ઓલ તો દ્રષ્ટિના વિષયનું જ પોષણ થાય. તો જેમ જેમ વિતરાગ થશે તો બહારના પદાર્થોની અવેરનેસ ઘટશે. તો અવેરનેસ લાગતી હતી, એ નાથી હું હતો એ ભ્રમ, અને એને મટી ગયા પછી પણ સંસ્કારવશ અવેરનેસ લાગે છે, એમાં પણ કટોતી કરી અને ક્રમે વિતરાગ બનતો જાય છે એ જીવ. અને એક દિવસ એવો વિતરાગ બનતો જાય છે કે એને પદાર્થોનું જ્ઞાન કરવા માટે આંખ, નાક, કાનની પણ જરૂર પડતી નથી. સર્વજ્ઞ પરમાત્મા થઈ ગયા. અને એ જીવને કાયમી ટકવા માટે અને એને શરીરની પણ જરૂર નથી પડતી. એ સિદ્ધ રસ્તા, આખો પૂરો ક્રમ આ રીતે વાસ્તવમાં મોક્ષ માર્ગ છે. એટલી સુંદર ચર્ચા છે, પર્વ પણ આવવા વાળા છે. હેને સમ્યક દર્શન એ તો બહુ નીચલી ભૂમિકા છે અને ચારિત્ર બહુ ઊંચી ભૂમિકા છે અને પૂર્ણ ચારિત્ર એ પરમ ઉત્કૃષ્ટ ભૂમિકા છે. ખ્યાલ આવે કે નહીં? અને જે સમ્યક દર્શન નથી એ શું છે? તો ભૂમિકા જ નથી, એને તો કશું છે જ નહીં. ખ્યાલ આવે કે નહીં? જેને સમ્યક દર્શન નથી એ તો દુર્દશા. સમ્યક દર્શન છે એ નીચલી દશા છે મોક્ષ માર્ગની અપેક્ષા. અને ચારિત્રનો વિકાસ થાય છે એને એ ઉત્કૃષ્ટ દિશા છે, મતલબ કે એ ઓર વધે છે. અને પૂર્ણ ચારિત્ર એક પરમ ઉત્કૃષ્ટ દિશા છે અને સમ્યક દર્શન જ નથી. ખ્યાલ આવે કે નહીં? કાલે પણ લીધું તું તે હેને કે જો સ્વાધ્યાય આદિ જે છે ને એ તો ધર્મ છે જ નહીં, એ પ્રશંસનીય છે. અને સ્વાધ્યાય આદિ નથી એ નિંદનીય દશા છે. ખ્યાલ? અને સ્વાધ્યાય આદિના વિકલ્પ રહિત નિર્વિકલ્પ દશા છે, વંદનીય દશા છે. ખ્યાલ?
સ્વાધ્યાય આદિ પણ જેના જીવનમાં નથી તો નિંદનીય. નિંદનીય એટલે શું? આપણે જે નિંદા કરીએ એમ નહીં, આ જતો નથી એમ નહીં. નિંદનીય એટલે આ દોષોને દૂર કરવા જોઈએ એનું નામ નિંદનીય. નિંદણ કરે ને દેશમાં, ખેતીમાં નિંદણ કરે એટલે શું? દોષને કાઢી નાખે. તો દોષ કાઢી નાખવા જેવી દશા છે. કેમ કે ગુણોનો પરિચય કરાવવા વાળી જે દશા છે એ સ્વાધ્યાયની દશા છે, અને ગુણોનો પરિચય કરીને રમી જવું એ વાસ્તવમાં પૂજ્ય દશા છે, એ વંદનીય દશા છે, એ વિતરાગ દશા છે. આખું આ દરેક વસ્તુ કઈ જગ્યાએ કઈ રીતે છે એ સમજવું જરૂરી છે. ખ્યાલ આવે છે કે નહીં? હવે આ વિષયને આપણે આગળ વાંચીએ છીએ. જો વિતરાગતાની અપેક્ષા જ્યારે સમ્યક દ્રષ્ટિ પોતે કહે છે, મુનિરાજ પોતે કહે સર્વજ્ઞ ભગવાનની સામે બેસીને, પ્રભુ ક્યાં આપણું તમારું અનંત સુખ, અનંત જ્ઞાન, અને ક્યાં મારું દીપક જેવું આ અલ્પ જ્ઞાન, ક્યાં તમારું પૂર્ણ અનંત આનંદ, અને ક્યાં મારું આ બિંદુ સમાન એકાગ્રતા સુખ? અંતર કરે છે કે નહીં? એટલે ભગવાનની સામે અમારી તુચ્છ દશા છે, પોતાની દશા પામર છે. જ્ઞાની ધર્માત્મા એ પોતાની, કેમ કે એમને ખ્યાલ છે કે પૂર્ણ દશા શું છે, એટલે એમની જે અલ્પ દશા ને પામર દશા કહી છે. પણ અલ્પ દશા પણ વિતરાગી અને સમ્યક ના હોય તો એ દશા તો કઈ કહેવાય? દુર્દશા. એની તો દુર્દશા થવાનું છે નક્કી વાત છે. જેને દેહ અને આત્મા શું રાગ શું દુઃખના કારણ શું છે, સુખ શું છે, સુખના કારણ શું છે એનું કાંઈ ખબર નથી. એ તો અવળી દિશામાં સુખ શોધી અને પંચપદ્ગર પૂતગલ પરાવર્તન 84 લાખ યોની, અને એમાં કયા પ્રકારના જે બધા ભાવો પ્રગટ કરશે તો એ જ જાણે અને સર્વજ્ઞ જાણે. અને આપણે એ જાણવાથી ધ્રુજારી આવે. સંસારનો ભય લાગવો જોઈએ, ભવપ્રવીણનો ભય લાગવો જોઈએ. આ છે એટલે અલ્પ દશા છે. સમ્યક દર્શન એ બહુ અલ્પ ભૂમિકા છે. અરે એને માત્ર અંશ પ્રગટ થયો છે. ખ્યાલ આવ્યો? હજુ તો બહુ કામ બાકી છે સમ્યક દ્રષ્ટિને. ખ્યાલ આવ્યો? સમ્યક દર્શન એ કોઈ અંતિમ ધ્યેય નથી, અંતિમ લક્ષ્ય નથી. સમ્યક દર્શન નહીં, અંતિમ લક્ષ્ય તો સિદ્ધ દિશા છે. અશરીરી સિદ્ધ ભગવાન આદર્શ તુમ હી મેરી. ખરેખર તો ખ્યાલ આવે કે નહીં? પરંતુ એ લક્ષ્યને પહોંચવા માટે શરૂઆત સમ્યક દર્શન ન થાય, શરૂઆત જ ન થાય તો ત્યાં ક્યાંથી પહોંચે? એટલે શરૂઆત થવી એ બહુ મોટું કામ થયું, અપૂર્વ કામ થયું એમ કહેવાય. પરંતુ સમ્યક દર્શન થયા પછી જો એ માર્ગનું પ્રવર્તન ન કરે, પ્રમાદને સેવે, તો એને પણ કોઈ મોક્ષ મળી જાય એમ નથી. ગજબ છે. ઘણી બધી ચર્ચાઓ છે એમાં. જો आत्मा का निर्विकल्प अनुभव कुछ शीघ्र होने लगता है तथा स्वरूप स्थिरता का समय भी बढ़ जाता है ना? બે વસ્તુ છે. સ્વરૂપ સ્થિરતાનો સમય પણ વધે અને સ્વરૂપ સ્થિરતા વારંવાર થવા શીઘ્ર થાય છે. વારંવાર થવાનો કાર્યક્રમ પણ વધે અને જ્યારે થાય ત્યારે એનો કાળ પણ વધે. કોને? બીજી ચોકડીના અભાવ વાળા જીવને અપ્રત્યાખ્યાના વર્ણીય કશાય કર્મ ચોકડી એ પડાવ જેને પાર કરી લીધો છે. કઈ રીતે પાર કર્યો? એક જ ઉપાય, સ્વરૂપમાં સ્થિર થઈને ચારિત્રની ઉપલબ્ધિ, ચારિત્રનો વિકાસ અને ચારિત્રની પૂર્ણતા, ધર્મની શરૂઆત, ધર્મનો વિકાસ અને ધર્મની પૂર્ણતા, બધા એ કાર્યક્રમમાં પુરુષાર્થ તો એક જ જાતિનો છે. કયો? સ્વરૂપમાં લીન થઈને. હવે સ્વરૂપમાં કેટલી એકાગ્રતાથી લીન થાય છે, કેટલી સામર્થ્યથી લીન થાય છે, એના આધાર ઉપર આ કસાયો મટવાનો કાર્યક્રમ બને છે. ખ્યાલ આવે? કે સ્વરૂપમાં લીન રહે એટલે પરિણામ બહારમાં ન આવે, એટલે એ વખતે સાક્ષાત નિવૃત્ત. હવે સ્વરૂપનો સ્વાદ વધે એટલે બહારમાં અમુક કસાયોમાં જવા સંબંધી પરિણામમાં મર્યાદા આવી જાય, એટલે એનું નામ વ્રત. ખ્યાલ આવે? અરે સમ્યક દ્રષ્ટિ પણ સ્વરૂપમાં જઈ રહે છે, જાય છે ત્યારે મહાવ્રતી જેવો હોય છે. સમ્યક દ્રષ્ટિ પણ ખ્યાલ આવ્યો કે નહીં? દેડકો પણ સ્વરૂપમાં ઘૂસે ત્યારે બહારમાં કોઈ ઉપયોગરૂપ પ્રવૃત્તિ જ નથી, પરંતુ હજુ એને વાસના જે છે એ લેવલની વાસના, અનંતાનુબંધી વાળી વાસના નહીં, અપ્રત્ય ત્યાગ નથી થયો. એટલે સ્વરૂપમાંથી જેવો ઉપયોગ છૂટે છે એટલે ફરી પાછો એ બહારના પ્રયોગોમાં દેખાય છે, પણ ત્યાં તકતો નથી, વળી પાછો અંદર જાય છે. એમ વારંવાર અંદર જાય અને એની શીઘ્રતા વધે અને અંદરમાં એનો કાળ વધે સ્થિરતાનો, તો બહારમાં આવ્યા પછી પણ મર્યાદા થઈ જાય છે.
ખ્યાલ આવે કે નહીં? એ કસાયમાં મર્યાદા થાય છે. આ રીતનો પુરુષાર્થ થાય છે. આ તો તમને ભૂમિકા રૂપ કહું છું. આની ચર્ચા બહુ સુંદર છે. 1-2 શનિ રવિમાં હું આનો વિસ્તાર થોડોક કરીશ. પેલા વિકલ્પ નતો પ્રફુલભાઈ, પણ પછી એમ થયું કે ચરણાનો યોગ ક્યારે લેવાશે, તો થોડોક મને વિચાર છે. એ પ્રમાણે આપણે આગળ ચર્ચા કરીશું. જો परिणति में विशेष वितरागता प्रकट हो जाती है, जिससे इस साधक जीव की શું થાય છે? संसार शरीर और पंचेंद्रिय विषय भोगों के प्रति आसक्ति सहज ही हीन जो होने जाने के कारण उनके प्रति सहज उदासीनता व्यक्त हो जाती है. આ 12ની બાહ્ય ભૂમિકા. ફરીથી બોલું છું, આ વાક્ય બહુ સુંદર કથન છે. परिणति में विशेष वितरागता प्रकट हो जाती है. આ તો એને પ્રાપ્તિ થઈ, ઉપલબ્ધિ વિતરાગતાની, વિતરાગતા વધી. તો પછી એનું જીવન હજુ પૂર્ણ તો થયું નથી. તો જીવનમાં શું થયું? બાહ્ય જીવન, 10 પ્રાણરૂપ જીવન, વ્યવહાર જીવન, અશુદ્ધ જીવન, એમાં કઈ ફેરફાર થયો કે ન થયો? તો એ લખ્યું, जिससे इस साधक जीव की, साधक થઈ ગયું, संसार शरीर और पंचेंद्रिय विषय भोगों के प्रति आसक्ति सहज ही हीन हो जाए. એટલે એને બહારમાં ઉલझવા સંબંધી મર્યાદા આવી જાય છે. એને શું કહે છે? વ્રતિ શ્રાવક. ચોથા ગુણસ્થાને અવ્રતિ શ્રાવક. ખ્યાલ? અને એના ઉપર હવે વ્રતિ શ્રાવક, સંયમ અસંયમ ગુણસ્થાન, દેશ વિરત ગુણસ્થાન, 5મું ગુણસ્થાન, શ્રાવકનું જીવન, મધ્યમ અંતરાત્મા. ખ્યાલ? જગન્યથી મધ્યમ, થોડીક સ્થિતિ વધી, થોડીક સ્થિરતા. સ્થિતિ વધી એટલે શું? સ્થિરતા વધી. આ સ્થિરતા જે સ્થિરતા વધી છે એનો અગર ચર્ચા કરીએ તો માની લો કે જબરજસ્ત ચર્ચા છે. ત્યાં રાત્રિ ભોજનનો ત્યાગ છે, ત્યાં પાણીનો ત્યાગ છે, ત્યાં નીચલી ભૂમિકામાં સમ્યક દ્રષ્ટિની પણ સમજી લેજો. પણ તું નિરતિચાર પાલન નથી, તું અતિચાર લાગે છે. સમજમાં આવે છે? ભલે પોતે ના પીતો હોય પણ કોઈ ઘરે આવે તો પીવડાવવાનો ભાવ આવી જાય, પાણી ભાઈ આપો આને. પછી જેમ જેમ ઊંચી ભૂમિકા થાય ને એ તો એ બધું પણ છૂટતું જાય છે. ખ્યાલ આવે ને? આવશે આગળ થોડું આપણે લેશું, થોડોક વિકલ્પ છે લેશું આપણે. મતલબ કે નિરતિચાર પાલન. માનો કે મંદિર તો આપણે રોજ આવીએ પણ પૂજન રોજ નથી કરતા, હે ને? કેમ નથી કરતા? બતાવો કેમ નથી કરતા. આનો ટેસ્ટ કરીએ. સમય ઓછો પડે. એ તો બાહ્ય કથન. કેમ સમય ઓછો પડે? આગળ વધો, એક એક પ્રશ્ન કેમ સમય ઓછો પડે? ઘણા કામ છે. શું કામ છે? અરે છોકરાઓના ટિફિન બનાવીને આવવાનું, અને પતિદેવને મતલબ કે એની વ્યવસ્થાઓ, હાથમાં બ્રશ આપવાથી લઈને જે પણ હોય. ખ્યાલ આવ્યો કે નહીં? ગજબનું જીવન છે આ બધું. અને એ તો પત્નીને પણ રાગ છે, એવું ગમે છે પતિની સેવા કરવાનું, આત્માની સેવા ચૂકીને. કોઈ હું ઝઘડા કરાવવા નથી માંગતો, ધ્યાન રાખજો. પણ બધા આપણે પતિ પત્ની જેવી કપલ સહિત પણ આવીએ છીએ તો વિચાર કરવા જેવો છે કે જીવને એ જ વાસ્તવમાં સાધનની છે કે એને કસાયો, વિશેષ કસાય એની ન રહે આપણા પ્રત્યે, તો માર્ગમાં લાગે. ભાઈ હું મારું કામ સ્વયં કરી લઈશ, તું તૈયાર થઈને જલ્દી મંદિર જા. ખ્યાલ આવ્યો કે નહીં? એવું જીવન હોવું જોઈએ. એનું નામ સાધર્મી છે. ખરેખર એ સાચો પતિ છે. બહારમાં પણ નહીં તારે મંદિરની વાત પછી, તું તારા ટાઈમ મારું બધું પતાવીને જા. તો એ પતિ છે કે દુશ્મન છે? સમજમાં આવે છે કે નહીં? ચરણાનુયોગ સમજે એનું જીવન પવિત્ર ન થાય એમ બને. અને એવી પવિત્રતામાં પરમાત્મા પદ આવે છે, હે ને? કોઈ એક પત્નીને દાસી જોવે, એની પરિણતિમાં પરમાત્મા ન આવે. હજુ તું કોઈને દાસ બનાવવા માંગે છે, હે ને? તો દાસત્વમાં તને સુખ લાગે છે તો તું પણ કોઈનો દાસ વેપારમાં બનતો જઈશ. ત્યાંથી થોડો મોટો વેપારી હોઈશ, તે હાથ જોડીને ઉભો રહેતો હોઈશ. હાલ આવે છે કે નહીં પ્રફુલભાઈ? શરમજનક સ્થિતિ હશે આ બધી. અને મુનિરાજની સ્થિતિ જો, મહારાજ જળ વૈભવના જે મોટા નેતાઓ છે જે સંસારની અંદર નતમસ્તક થઈ જાય છે એમના ચરણોમાં. ઇન્દ્ર, દેવેન્દ્ર, રાજા, જે જળ વૈભવમાં નંબર 1 ગણાય. જળ વૈભવ, બહારનો વૈભવ કેટલો ઇન્દ્રોનો, દેવેન્દ્રનો, દેવોનો, રાજાઓનો, ચક્રવર્તીઓનો. પણ એક મુનિરાજ રાહ જોઈને દરવાજા પર ઉભા રહે, હે ને? ભોજન આપીને પછી ભોજન લે. તમે વિચાર તો કરો શું એ સ્વરૂપ હશે.
સામાન્ય વાત થોડી છે કે જેની પાસે જેને ખાવાની ગરજ નથી એવા જીવની રાહ જોવે છે કે ક્યારે આવે અને આ ભોજનાલયમાં મને અને અહિંસાત્મક પ્રવૃત્તિથી ભોજન અહીંયા એક પ્રકારનું એ પ્રમાણેનું પ્રદર્શન બને, એ તો વાસ્તવમાં દર્શન છે, જૈન દર્શન છે. ખ્યાલ તમને એવું લાગતું છે, મારામાં ઘણી વાર સ્વાધ્યાય કરીએ છીએ ને ત્યાં અધ્યાત્મનો રંગ પણ એટલો જોરદાર છે, અને પછી જયારે આ ચરણાનુયોગનો રંગ આવે ને તો કોઈને એમ થતું હશે કે ભાઈને ચરણાનુયોગ સંબંધી એને કોઈ વિચાર છે કે ચરણાનુયોગનો રંગ પણ જબરદસ્ત છે. અધ્યાત્મ એકલું કોરું હોય અધ્યાત્મ છે જ નહીં, એ તો અજીર્ણ અધ્યાત્મ છે, એને પચ્યું નથી. અધ્યાત્મ સાથે આચરણ ન સુધરે અને અંદરમાં વિતરાગ થવાના પુરુષાર્થ ના હોય તો કહે છે કે તું અધ્યાત્મ સમજ્યું જ નથી. અધ્યાત્મ તો એટલું ઊંચી હદનું છે, તો આચરણ પણ કેવું હોવું જોઈએ? જીવન આચરણ એટલે સ્વરૂપમાં રમવું, પણ સ્વરૂપમાં રમવા વાળો જીવ નિવૃત્તિ નહીં જ કરે. અરે સમ્યક દ્રષ્ટિ જીવ પણ ફેક્ટરીઓ વધારતો જશે તો સ્વરૂપમાં ક્યારે રમશે? તો એને પણ ઉપદેશ આપે છે મુનિરાજ, હે ચક્રવર્તી, હે સમ્યક દ્રષ્ટિ જીવ, શાયિક સંકેતી ભરત, 6 ખંડના જીતવા જઈશ તો તું પોતાનું સ્વરૂપમાં રમીને મુનિદશા ગ્રહણ કરીને મોક્ષ ક્યારે જઈશ? એ આપણું કર્તવ્ય નથી, એવો ઉપદેશ આપે. એમ નહીં શાબાશ બેટા શાબાશ, તું શાયદ સમય સંતો છે તને, એવું મુનિરાજ ન કહે. આગળ વધો, સમજમાં આવે છે, ભોગીભાઈ ખ્યાલમાં આવે છે. ચરણાનું યોગ વગર તો અને અધ્યાત્મનું પોષણ વગર તો અધ્યાત્મનું પોષણ કોના માધ્યમથી કરશો? દેહ અને આત્મા જુદા છે, એનું પોષણ દેહથી વિરક્ત થઈને જ થશે ને. દેહથી વિરક્ત થાય જ નહીં અને દેહ અને આત્મા જુદા છે, શું અર્થ છે? સમજમાં આવે છે અનિલભાઈ? દેહ અને આત્મા જુદા છે એટલે આપણા ઉપર લોકો કહે છે કે તમે તો દેહ અને આત્મા જુદા છો એટલું બોલો જ છો અને બીજું કઈ કરતા નથી. ખેર એમની કહેવાનું અપેક્ષા જુદી છે, ખેર એ આપણે એ દિશામાં નથી જવું, પણ આપણે જાગી જવું જોઈએ, એનો પણ ઉપકાર માનવો જોઈએ. વાત તો સાચી છે, જયારે દેહ હું નથી તો પછી એને આટલી સેવા એની પાછળ કરવાનું શું પ્રયોજન છે? અને એના માટે આખું જીવનમાં હિંસા, જૂઠ, ચોરી, કુશલ પરિગ્રહ એટલું નહીં, એના માટે સ્વાધ્યાયનો ત્યાગ, એના માટે દેવ દર્શનનો ત્યાગ, એના માટે સારી સભાઓનો ત્યાગ, એના માટે તત્વ ચર્ચાનો ત્યાગ. સમજમાં આવે છે કે જે આત્માની અનુભૂતિના બાહ્ય ઉપકરણ છે એનો દૂરથી નમસ્કાર. વાહ, તારું જીવન કેવું છે? કહે છે કે તું કહેવાનું પણ જઈને ક્યાં છે? સમજમાં આવે છે કે નહીં? નીતિનભાઈ વાત બરાબર છે? હાલા નહીં તો તમારે તો ક્યારે મંદિર ના આવવું પડે, ત્યાંથી ભગવાન દેખાય છે. જય નમોસ્તુ, આ બાજુ નમોસ્તુ ને આ બાજુ કિચન, તો એમ છે નહીં? હલાવ્યો કે નહીં? ધર્માયતન શું કામ બન્યા છે? જેટલી બી શુદ્ધિ ધર્માયતનોમાં જે નિમિત્ત નૈમિત્તિક છે એટલી ઘરમાં નથી બનતી. કોઈ કે અમે ઘરે ભણી લઈએ છીએ, અમે સમજી લઈએ છીએ, અરે સંભવ નથી. હે ને? રાગ એટલો બધો છે કે ડોર બેલ પર બેલ વાગે ને એટલે તારું લક્ષ ત્યાં જશે જ જશે. અને થોડી વાર ચોપડી ઊંધી મૂકી અને 2 ફોન લઈશ જ લઈશ ઘરમાં. એ સ્વાધ્યાયની એટલી બી શુદ્ધિ નથી રહેતી. પણ એક બાકાયદા નિયમ કરીને આપણે મારે 1 કલાક સ્વાધ્યાય મંદિરમાં જઈને કરવું છે એટલે ઓટોમેટિક નિશ્ચયી. નિશ્ચય શું છે? ખાલી મંદિરમાં નિશ્ચય કે આ સ્વાધ્યાય નથી, પણ નિશ્ચય. હે ને? સંસારિક પ્રયોજન વાળા કાર્યોનો અત્યારે મને બુદ્ધિપૂર્વક મારે એમાં વિકલ્પ નથી કરવો. કેમ કે મારે આત્મા કલ્યાણના વિષયો સમજવા છે. એમ કરીને જે 1 કલાક અહીંયા આવે, હવે પેલો ફોન વાગતો રહે, હવે ખીચામાં લઈને આવે છે, વાત જુદી છે. ખ્યાલ આવે કે નહીં? અરે ખીચામાં લઈને આવે છે ત્યાં સુધી તો સમજમાં આવે છે ભાઈ, પરંતુ મેં એવા જીવો પણ જોયા છે કે શાસ્ત્રના સ્વાધ્યાયમાં વાત પણ કરતા જોયા છે. અરે એ જીવને ખબર નથી કેટલું મોટું પાપ ક્ષેત્ર હોવા છતાં કેવી જાતિનું એને બંધ થતો હશે એ તો સર્વજ્ઞના ધ્યાનમાં છે. આ બાજુ અહીંયા વિતરાગ વાણી ચાલે અને ફોન પર તું બીજા સોદા કરે કે હા આજે પેમેન્ટ આપજો ને કાલ નહીં આપતા ને માલ મોકલજો. અરે ઘેર મૂકીને આવ, કમસે કમ આત્માની વાત સમજવા માટે એટલી તૈયારી તો રાખ કે 1 કલાક મારે ગમે એટલો કરોડનો ફાયદો થતો હોય, પરંતુ મારે એ સંબંધી મને નથી મારો ઉપયોગ લઈ જવો એવી વિશુદ્ધિ ના હોય તો અહીંયા આત્મા અને ધન જુદા છે. ધનથી સુખ નથી એ વાત તને નહીં જશે, નહીં સમજમાં આવે. સમજમાં આવે છે કે નહીં? આ વાત બહુ દોષ લાગે છે. એક વાર હું મરણ પ્રસંગે કોઈ પ્રાર્થના સભાના પ્રવચનમાં ગયો, સામે જ એક ભાઈ બેસીને ફોન આવે તો વાત કરે. મેં 2 મિનિટ પ્રવચન મેં બંધ કર્યું. ભાઈ તમે પહેલા વાત કરી લો પછી હું પ્રવચન કરું. તમારી વાત મુખ્ય છે, પહેલા એ કરી લો. હેલા આવ્યો કે
છે નહીં સ્વરૂપ. હવે કહો કે જે મતલબ કે આ વચ્ચે આ મુક આવે થોડું પણ મતલબ કે આ પંખા ના ચલાવડાવે, ગુરુદેવના જીવનમાં ચડનાર્યું. તમે કહો કે શું ચડનાર્યું? વિરક્તિ. અરે તું આ શરીરને તને એટલી બધી વ્યવસ્થા આપીને હજુ તને સુખનો ભાવ છે. કમસે કમ એવા આયતન કે જ્યાં તું પરીક્ષા કરી શકે પોતાના સ્વરૂપની, પોતાના પરિણામની. 2-5 મિનિટ 1 કલાક પંખા વગર તું રહી ના શકે. અને તે સંબંધી પણ તને મંદ પવન ને સમુષણમાં મંદ પવન હોય છે. એક વખત મને આ કહ્યું હતું કે સમુષણમાં પણ મંદ સુગંધિત પવન. અરે એ તો બહારના, એ તો આપણા એવા ભાગ્ય નથી, પણ ઊંચા ભાગ્ય છે જે પણ પરિસ્થિતિમાં. હે ને? અરે બહાર ચપ્પલના ઢગલા પર બેસીને પણ આત્માની જગ્યા ફૂલ થઈ જાય તો આત્માની વાત સંભળાતી હોય તો પણ તું ભાગ્યશાળી છે. સમજમાં આવે છે? કોઈ સામાન્ય વાત નથી. અરે અનંત કાળના દુઃખનો અભાવ કરવાની વાત સાંભળવાનો તને વાતનો મહિમા ન આવે તો આત્માનો મહિમા આવવો બહુ કઠિન છે ભાઈ. આટલો કઠોર બનવું જરૂરી નથી. આટલો કઠોર બની અને તું ભાવ નિમ ધારે માં ચરણના યોગ છે. ખ્યાલ એ રીતે છે, સમજવા જેવી વાતો છે ભાઈ. જો हाँ, संसार शरीर और पंचेंद्रिय विषय भोगों के प्रति आसक्ति सहज ही हीन जो हो जाने के कारण उनके प्रति सहज उदासीनता व्यक्त हो जाती है. अब इसे इस भूमिका के अयोग्य तीव्र विषय कषाय रूप अशुभ भाव उत्पन्न नहीं होते. उत्पन्न दत्तता भाव ने बुद्धिपूर्वक रोकवा એટલે સ્વરૂપના વિચાર કરી અને અશુભ ભાવથી નિવૃત્ત થવું અલગ છે, અને સ્વરૂપમાં વિશેષ રસ લઈ અને અશુભ ભાવ ઉત્પન્ન જ ન થાય એ પોઝિશન આવી એ વાત અલગ છે. અંતર ખ્યાલમાં આવ્યો? પહેલા તો એવી ભૂમિકા હતી કે અશુભ ભાવ તો આવતા હતા પણ બુદ્ધિપૂર્વક તત્વ વિચાર કરી અને અશુભ ભાવમાંથી ઉપયોગ હટાવતા હતા એ જ્ઞાની ધર્માત્મા. પણ ઉપયોગ હટાવીને સ્વરૂપમાં લીન થતા હતા તો એટલી એકાગ્રતા વધી ગઈ, એટલી વિતરાગતા આવી ગઈ કે હવે બહારમાં આવ્યા પછી એની જે આસક્તિ હતી એ પદાર્થોની ઓર હીન થઈ ગઈ. એટલે એ સંબંધી એનો ઉપયોગ જ હવે અશુભ ભાવ આવતો જ નથી, ભાવ જ નથી આવતું, કેમ કે એના લિસ્ટમાં એ પરિણામ જ ન રહે. ખ્યાલ આવે છે કે નહીં? અને કેવું ન રહ્યું ખબર છે? મંદ પડી ગયું અને ન રહ્યું એ તો આવી શકે. આ જીવને તો એ પરિણામને કરવા માટે મજબૂર કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ જાય, સમજ્યો, તો પણ એ પરિણામ ન હોવાના કારણે એવી પ્રવૃત્તિમય જીવન હોતું જ નથી. દેહનો ત્યાગ થતો જોવામાં આવે છે. જ્ઞાનીઓ સમાધિ લે છે એની અવસ્થામાં, પરંતુ એ પ્રવૃત્તિમાં જોવા નથી મળતા. એ પ્રવૃત્તિમાં જોવા મળે તો ભૂમિકા નીચી થઈ ગઈ, પણ એ ભૂમિકામાં રહીને પ્રવૃત્તિ ન કરે, થાય જ નહીં. અને એ ભૂમિકામાં રહી અને જો એ પરિસ્થિતિ બને તો સ્વરૂપમાં લીન થઈને સમાધિ લઈ લે છે પણ પ્રવૃત્તિ ન કરે. સમાધિની યોગ્યતા ન બને તો પ્રવૃત્તિ ના કરે, નીચેની ભૂમિકામાં જીવે, પરંતુ એ ભૂમિકાને યોગ્ય પરિણામ નથી તો એ પરિણામ ત્યાં ન જ હોય. તો પોતાને એમ જાહેર કરે કે મને અત્યારે ભલે બહારમાં મારો વેશ મુનિ દશા છે પણ હું પંચમ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી સંત છું, કેમ કે મારી પરિણતિમાં સુખ ઓછું થયું છે. ભલે પ્રવૃત્તિ બહારમાં ના હોય પણ એક પરિણામ આવી ગયું છે. શું એમની ઈમાનદારી, શું એમનું જીવન, જ્ઞાની ધર્માત્માઓનું જીવન સમજમાં આવે છે વાત. એક પેરેગ્રાફ વાંચું છું, એના પછી નેક્સ્ટ શનિવારે આ જે ભૂમિકા છે બીજી જેની આસક્તિહીન થઈ એનું રિયલ જીવન કેવું હોય છે, એનું જે આચરણ જીવન કેવું હોય છે. અને એ આચરણ જીવનમાં તમને હર સમય એવું લાગશે કે એ જાણે આત્મ સન્મુખ જ જતો રહે છે અને બહારના સંબંધો જાણે હર સેકન્ડે હર મોમેન્ટે નિર્જરા થતી હોય, હર સંબંધે રાગની નિર્જરા અને હર સમયે બહારથી પ્રવૃત્તિથી નિવૃત્તિ, એવો મેલ હોય છે. અને એવી મેલવાળી જે પરિણતિગ્રસ્ત જીવનમાં એની હદ જે હદની થઈ શકે એ હદને અચીવ કરી લે એવી 11મી જે ભૂમિકા છે શુલક એલક આદિની એને પણ અચીવ કરી લે છે. અને એ પ્રમાણે મુનિ જીવનની તૈયારી એવી તૈયારી કે તાત્કાલિક પછી 200મી ગાથા પ્રવચન સાહેબ એ મુનિ દીક્ષા લેવા માટે આચાર્ય પાસે જાય છે ને એ જે ક્લાઇમેક્સ હોય છે એ જે તમે એનું દ્રશ્ય જુઓ તો એવું લાગે કે જ્ઞાનીને મળે છે અને એક જ્ઞાની એક એનાથી મહાન જ્ઞાની પાસે જઈ અને જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રતિજ્ઞા લે છે. જ્ઞાન એટલે વિતરાગતા,
પ્રાપ્ત કરવાની જે પ્રતિજ્ઞા લે છે અને એ પ્રતિજ્ઞાના માર્ગે જે ચાલે છે, શું એની શું મતલબ કે જીવનું પરફોર્મન્સ છે, શું પર્સનાલિટી છે. ભલા રાગી જીવો પણ મોઢામાં આંગળા નાખી દે છે કે અરે કેવું જીવન છે આપણા વચ્ચેનો, એક પંખા વગર નતું ચાલતું એવો જીવ આ પરિસ્થિતિને પહોંચી ગયો. અને એ પરિસ્થિતિને પહોંચી ગયો તો હવે એવી પૂર્ણ પરિસ્થિતિને પહોંચે તો એને સંસારના કોઈ પદાર્થની જરૂરત ના પડે. અહીંયા આવે શું કામ? 4 ગતિ રહી નહીં, પંચમ ગતિમાં જઈ મળ્યા. જ્યોતિ સે જ્યોતિ મિલે, પોતાનામાં પણ જ્યોતિ, અખંડ જ્યોતિમાં વર્તમાન જ્યોતિ મળે. ખ્યાલ આવ્યો? અને એવી જે અનંત જ્યોતિ પ્રાપ્ત કરી છે એવા અનંત સિદ્ધોમાં જઈ મળે એ આ જીવની અંતિમ પરાકાષ્ઠા છે, પર્યાયની. ખ્યાલમાં આવે છે કે નહીં? સમજવા જેવું છે. ટાઈમ છે તેમ એ ઘડિયાળમાં 5 મિનિટ સેવા. એક પેરેગ્રાફ હું વાંચું છું, પછી એની ચર્ચા નેક્સ્ટ ટાઈમ કરીશું. જો કેવી રીતે આગળ વધે. हिंसा आदि 5 पापों का तथा पंचेंद्रिय विषय भोगों का पूर्णतया त्याग करने में असमर्थ होने पर भी यह जीव उनमें असीम प्रवृत्ति भी नहीं करता है. खरेखर तो संपूर्ण अभाव करવો જોઈએ, પણ નથી કરી શકતો એ જીવ. અસીમ પ્રવૃત્તિ, અમર્યાદિત પ્રવૃત્તિ નથી કરતો. હવે એની પદ્ધતિ पहले सम्यक दर्शन की प्रगटता के साथ ही, ख्याल है, मिथ्यात्व के साथ ही, सम्यक्त्व के साथ ही, ખ્યાલ આવે કે શું કે આટલા ક્લાસ પછી મિથ્યાત્વ કે સાથ હી, મિથ્યાત્વની સાથે તો થવાવાળી કશાય, અનંતાનુબંધી બહુ જબરજસ્ત ચર્ચા લીધી હતી. તો આપણે મિથ્યાત્વ એટલે ભ્રાંતિ, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકે છે ભ્રાંતિ, પ્રભુ મને પાર લગાડી દેશે ભ્રાંતિ, એને લઈને ભગવાનની જે ભક્તિ કરવાનો ભાવ જે છે એ અનેક દેવો મને પાર પમાડી દેશે એવી વાસના છે, એનો કાર્યક્રમ છે અંદરમાં, એ અનંતાનુબંધી છે. હવે એ સમ્યક્ત્વ, અરે કોઈ પાર પમાડી શકતું નથી, એને કોઈને પાર પમાડી શકતું નથી. અને એવી વાત જેને કહી એની ભક્તિમાં પણ દેખાય, એવી વાત સર્વજ્ઞ કહી એની ભક્તિમાં પણ દેખાય, પરંતુ આ ભક્તિના ભાવથી છૂટીને મને સ્વરૂપમાં જવાય છે એવું ભાન હોવાના કારણે સમજો શું મતલબ કે એની સ્થિતિ બને છે. હા, पहले सम्यक दर्शन की प्रगटता के साथ ही, હવે એને જે કસાય રહે છે, ક્રોધમાન માયેલું બધું રહે છે, अन्याय, अनीति, अभक्ष्यभक्षण, असदाचारमय, सात्व्यसन आदि संबंधी अति तीव्र कषाय रूप अनर्गल भोग के भाव तो नष्ट हो गए थे, अनंतानुबंधीनी साथे निकली गया था. परंतु अविरत दशा होने से न्याय नीति संपन्न सदाचारमय भोग भावों में तथा भक्ष पदार्थों के सेवन में देश काल आदि की अपेक्षा मर्यादा सीमा नहीं थी. ખ્યાલ ન્યાય નીતિ થી ભોગવવાના ભાવ હતા એમાં પણ મર્યાદા નથી. અનીતિ અન્યાય વાળી મર્યાદા એ બધું નીકળી ગયું હતું. આ કોની વાત થઈ? असंयत सम्यक दृष्टि. હવે આગળ न्याय नीति भोग विलास आदि के, हाँ, अब इनके એટલે કોને? આવા सम्यक दृष्टि जीव ने वितरागता विशेष बढ़ जाने के कारण न्याय नीति परक भोग विलास आदि को भी द्रव्य क्षेत्र काल भाव आदि की अपेक्षा मर्यादित करने का भाव जागृत हुआ है. હવે જેટલા મર્યાદામાં જે પાપ થાય છે એમાં પણ મર્યાદા લાવવાનો ભાવ જાગૃત થાય છે. શાના આધાર ઉપર? સ્વરૂપનો સ્વાદ ચાખવાની ઓર એનો કાર્યક્રમ વધ્યો, તો ઓર કાર્યક્રમ વધ્યો, પરિણામ ત્યાં વધ્યા, એટલે અહીંયા પરિણામ આ બાજુ હાનિ થઈ, સંસારની હાનિ, મોક્ષ માર્ગની વૃદ્ધિ. ખ્યાલ આવે છે કે નહીં? इसीलिए न्यायोचित विषय भोगों को भी प्रतिज्ञा पूर्वक न्यायोचित विषय भोग है ना, एमा पर प्रतिज्ञा पूर्वक छोड़ने की प्रवृत्ति देखी जाती है. यह भोजन, पान, वस्त्र, बर्तन, धन, धान्य, आसन, वाहन आदि जीवन उपयोगी, आ बધી जीवन उपयोगी છે. जीवन उपयोगी चीज सम्यक दृष्टि प्राप्त करवाना परिणाम હતા, પણ એમાં પણ समस्त वस्तुओं संबंधी सीमा सुनिश्चित कर लेता है. भूमिका अनुसार उत्तरोत्तर वितरागता की वृद्धि के साथ ही इन्हें भी उत्तरोत्तर कम करता जाता है. હવે એના પછી ફેન્ટાસ્ટિક ચર્ચા છે અને એની પ્રવૃત્તિ 11 પ્રતિમા રૂપ, હું નામ એના કહીશ, અણુવ્રત આદિ 12 વ્રતનું તમને પરિચય કરાઈશ, અને એમાં જીવન કેવી રીતે એની વિતરાગતાથી ધન્ય થતો એ જીવ અને સંપૂર્ણતાને પ્રાપ્ત થાય છે એની ચર્ચા નેક્સ્ટ શનિ રવિ આપણે એની ચર્ચા વિસ્તારથી. સહેજાનંદી